હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજે મારે પ્રોગ્રામમાં જવાનું છે. સરસ મજાના સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બસ નીકળવાની તૈયારી છે. શું કામ કે બપોર થઈ ગયા છે એટલા માટે. અને મારે છેક સુરેન્દ્રનગર બાજુ પ્રોગ્રામ છે, તો કીધું કે વહેલું તો નીકળવું પડશે. શું કામ કે 120-30 કિલોમીટર જેવું છે, એટલે ગાડી ધીમે ધીમે ચલાવવી જોશે. એટલે કીધું કે અત્યારમાં વહેલા નીકળી જાય એટલે વહેલા પહોંચી જાય. તો સારું ગાઈઝ, આગળ મારી સાથે બન્યા રહેજો વ્લોગમાં. अभी मजा आएगा ना भिड़ो. तो ચાલો સુરેન્દ્રનગર. कौन है ये लोग? कहाँ से आते हैं? અને પછી ઘરેથી નીકળીને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા હતા ઝાફરે ચા પીવા માટે. તો વિવેકે ચા પી લીધી. અમારા એક ગેસ્ટ હતા, એમની સાથે. એ ગેસ્ટ કોણ છે તમે થોડીક વાર ગેસ કરો. A few moments later. તો ગાઈઝ, આમને તો તમે ઓળખો જ છો, આપણા ફેમસ કોમેડી કિંગ ચંદુભાઈ રબારી. તો જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મોગામ માવો ગામની. કાંઈ વાંધો નહીં, સમજી ગયા એ બધા. क्यों हिला डाला ना. તો પછી ચંદુભાઈ પાસેથી આપણે મફતમાં પ્રમોશન કરી લીધું યુટ્યુબનું, અને પછી રવાના થઈ ગયા આપણે સુરેન્દ્રનગર જવા માટે. Hit that baseline nice and slow. અને પછી તો આપણે જવાનું હતું બાયપાસ રોડ, એટલે આપણે જતા હતા ગ્રીનલેન્ડ ચોકડી સાઈડ. અને પછી આપણે લઈ લીધો તો ડાયરેક્ટ ચોટીલાવાળો હાઈવે. અને પછી આપણે આવી ગયા હતા ડાયરેક્ટ પેટ્રોલ પંપે ગાડીની ટાંકી ફૂલ કરાવવા માટે. શું કામ કે જવાનું છે થોડુંક દૂર, એટલે પેટ્રોલની ટાંકી તો ફૂલ જોશે જ. અને પછી હાઈવેના સરસ મજાના રસ્તા અને વ્યૂઝ જોતા જોતા અમારો રસ્તો ધીમે ધીમે કપાતો જતો હતો અને અમે લોકો એન્જોય કરતા જતા હતા ધીમે ધીમે. Hit that baseline nice and slow. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? અને ત્યાંથી તો મને સરસ મજાનો ચોટીલાનો ડુંગર દેખાતો હતો આછો આછો. તો ગાઈઝ, આપણે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા અને બસ ઉભા રહ્યા છીએ ચામુંડમાના દર્શન કરી લઈએ. તમે બધા પણ દર્શન કરી લો. Hit that baseline nice and slow. અને પછી અમે જે હોટલે રોકાણા હતા ને, ત્યાં જ વિવેકે કીધું કે હું અહીંયા પહેલાં માતાજીને શ્રીફળ ચડાવી લઉં અને પછી આપણે બે જમી લેશું. પછી વિવેકે ત્યાં માતાજીને શ્રીફળ ચડાવી લીધું, કુળદેવી માતાજીને. અને પછી પાણીની છાંટ કરી અને વિવેકે શ્રીફળનું પાણી પીવા માટે મને પણ આપી દીધું. અને પછી માતાજીના સરસ મજાના આશીર્વાદ લઈ લીધા કે ભાઈ આજે મારે પ્રોગ્રામ છે માતાજી, અને અમે 2 વ્હીલ લઈને જાય છીએ, તો તમે અમારી સાથે રહેજો. અને તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા જ, પણ ત્યાં અમે નાસ્તો કરવાનું વિચાર્યું છે. એટલે કે જે લાઇટ કંઈક મળે એ વસ્તુ અમે ખાઈ લઈએ. તો ગાઈઝ, અમારું જમવાનું આવી ગયું છે. અમે લોકોએ પાવભાજી ઓર્ડર કરી દીધી હતી અને ફાઇનલી પાવભાજી કમ્પ્લીટ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અમે ત્યાંથી પછી રવાના થઈ ગયા ચોટીલા હાઈવેથી સુરેન્દ્રનગર હાઈવે બાજુ. ને ત્યાં તો અમારું આવી ગયું હતું માંડવરાયજી દાદાનું મૂડી ગામ. અને તમે લોકો જોઈ શકો છો, અમે લોકો ગેટની અંદર આવી ગયા. અને આ જોઈ શકો છો મંદિરનો સરસ મજાનો વ્યૂ, કેટલું સરસ મજાનું મંદિર છે. અને બસ હવે ચાલો અંદર
મંદિરમાં દર્શન કરવા માટે. હું તમને બધાને પણ સરસ મજાના એવા દર્શન કરાવી લઉં. જોઈ લ્યો, આ છે અમારા માંડવરાયજી દાદા, જે પરમારના સુરાપુરા દાદા છે. તો સરસ મજાના એવા માંડવરાયજી દાદાના દર્શન કરી અને અમે લોકો બહાર આવતા રહ્યા. અને બારે મેં અને વિવેકે અમે બંને સરસ મજાના એવા બંનેના ફોટોઝ પાડી લીધા. અને બસ મંદિરે સરસ મજાના એવા દર્શન કરી અને હું અને વિવેક અમે બંને પાછા નીકળી ગયા હતા સુરેન્દ્રનગર જવા બાજુ. અને જોઈ લો, ગેટ પાછો આવી ગયો છે આપણા મૂડી ગામનો સરસ મજાનો. Hit that bass line nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. અને ગાઈઝ પછી તો આવી ગયું આપણું સરસ મજાનું સિટી સુરેન્દ્રનગર. અને જોઈ લો તમે સુરેન્દ્રનગરનો વ્યૂ. અને પછી સુરનગરની બજારમાં ટાવરનો વ્યૂ લઈ લીધો આપણે સરસ મજાનો. પછી આવી ગયા સુરેન્દ્રનગરમાં ખાલી 4 જ પાણી છે. समझ रहे हो आप? અને ફટાફટ પાણીપુરી ખાઈને પછી આપણે નીકળી ગયા હતા. મારે પ્રોગ્રામમાં જવાનું છે, ત્યાં જવા માટે. તો ચલો આગળના વિડીયોમાં હું છે ને તમને સરસ મજાનું રમાપીનું સોંગ સંભળાવું. શું કામ કે રિક્ષા જતી હતી, રિક્ષામાં સોંગ વાગતું હતું, મેં રેકોર્ડ કરી લીધો હતો વિડીયો. वाह क्या सीन है, वाह क्या सीन है. અને પછી રસ્તામાં અમે લોકોએ બ્રેક લઈ લીધો. શું કામ કે વિવેક થાકી ગયા હતા અને ગાડી ચલાવતા ચલાવતા 150 કિલોમીટર કાપ્યું એટલે થાકી તો જાય જ. પછી મેં પણ બ્રેક લઈ લીધો હેલ્થ સાથે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અને પછી તો વચ્ચે આવી ગઈ હતી કેનાલ ને અમે કેનાલ પાસે સરસ મજાના એવો ફોટો પાડી લીધા અને સરસ મજાનો વ્યૂ લઈ લીધો કેનાલનો. અને ફરી પાછા નીકળી ગયા હતા આપણે રસ્તા ઉપર. તો ફાઇનલી ગાઈઝ અમે પ્રોગ્રામમાં સુરેન્દ્રનગર પાસે ગામ હતું, ગામનું નામ મને યાદ નથી, ત્યાં પહોંચી ગયા છીએ. અને બસ આ છે મારો ફાઇનલ લુક. હું રેડી થઈ ગઈ છું. તો કેવી લાગુ છું બધા કોમેન્ટ કરજો અને મારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. अरे कहना क्या चाहते हो? અને હા ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા હતા આપણા અડ્ડા ઉપર, એટલે કે જ્યાં પ્રોગ્રામ રાખેલો છે ત્યાં. અને બસ ત્યાંથી આપણે સાઉન્ડ ચેક ને રિધમ ચેક થઈ ગયું અને બસ હવે ગાવાની તૈયારી છે. હમણાં સ્ટેજ ઉપર ચડું એટલી જ રાહ છે, ત્યાં સુધી તમે સાંભળી લ્યો અમારી રિધમ. પછી તો ગાડીઓ આવી ગઈ હતી ને આપણે ભાઈ અને બેનને બંનેની એન્ટ્રી લઈ લીધી. શું કામ કે બે ભાઈ બહેનના લગ્ન સાથે જ હતા એટલા માટે. અને પછી ઉડવા માંડ્યા હતા પૈસા, એટલે કે જેના લગ્ન હોય એના ઉપર બધા પૈસા તો ઉડાડે જ. શું કામ કે ખબર છે કે હાલો હવે આજે લગ્ન છે એટલે એના મમ્મી પપ્પા ને એ બધા ફ્રેન્ડ સર્કલ હોય કે સગા સંબંધી જે કોઈ હોય એ બધા પૈસા તો ઉડાડવાના જ હતા. અને જરીક આપણે પણ આવી ગયા હતા વ્લોગમાં. અને હવે બસ તમે બધા આગળ જોજો મારું લગ્ન ગીત.
બસ હું તો થાકી ગઈ હતી. બસ હવે જો પેકઅપ કરવા માટે જાઉં છું. હવે બસ હમણાં ચેન્જ કરીને પછી નીકળીએ આપણે રાજકોટ. बहुत तेज हो रहा है बहुत तेज. તો ગાઈઝ રાતના 2 વાગ્યા છે ને મારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને બસ હવે પેમેન્ટ લઈ અને ઘરે નીકળવાની રાહ છે રાજકોટ. तू समझा? हाँ नहीं तू समझा नहीं. અને ચલો ગાઈઝ તો બધાને ટાટા બાય બાય, થેન્ક યુ અને જય માતાજી. ટેક કેર બધાને, ગુડ નાઇટ અને ફરી પાછા મળીએ આવી જ નવી મોજ મસ્તી સાથે નવા વ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે બધા. જય માતાજી, જય દ્વારકાધીશ.